જય જવાન જય કિસાન જય ગો માતા મિત્રો. આજે આપણે વાત કરવી છે આ સોના જેવી ખેતી એટલે કે સંદનની ખેતી. વાત કરવી છે સંદનની ખેતીમાં એમ કહેવાય કે કેટલો નફો છે, આપણે કઈ રીતના વાવેતર કરવું, કઈ રીતના મહેનત કરવી અને કેટલા વર્ષે આપણને વળતર મળે. મેન તો આપણે આ સંદનની ખેતીની આપણે વાવેતરથી જ વાત કરીએ તો કેવી જમીનમાં આપણે વાવેતર કરી શકીએ. તો આ સંદન છે આપણે લગભગ બધી જમીનમાં આપણે વાવેતર કરી શકીએ છીએ. મેન આપણે એક ધ્યાન રાખવાનું કે સંદનની ખેતીમાં પાણી ભરાવવું ન જોઈએ. પછી આપણે વાત કરવી રોપાની કે આપણે રોપા છે એ કેવા લેવા જોઈએ. તો બને ત્યાં સુધી તો આપણે સંદનના રોપા છે એ સારા જ લેવા જોઈએ, ભલે આપણે થોડાક મોંઘા પડે. નહીતર આપણે જોઈએ છે કે સંદનની ખેતીમાં જેટલો ફાયદો છે એટલું નુકસાન પણ છે, કેમ કે સંદનના રોપા છે એ બહુ વધારે જાય છે. તો એવી રીતે સંદનમાં નુકસાની પણ છે. આપણે બધા જાણીએ છીએ કે સંદનની ખેતીમાં એટલે કે મિશ્ર પાક તરીકે બીજા પણ વૃક્ષનું વાવેતર કરવું પડે છે. તો આપણે વાવેતર સમયે આપણે વૃક્ષનું વાવેતર કરતા નથી. આપણે જ્યારે સંદન વાવતા હોય ત્યારે એમ કહેવાય કે કઠોળ વર્ગના પાક હોય એવા, એમ કે તુવેર છે કે પછી મહેંદી છે, એવા અનેક પ્રકારમાં આપણે જે પાક વાવતા હોય એનું શરૂઆતમાં વાવેતર કરવાનું હોય છે. જેથી કરી આ સંદનના મૂળ છે એ જમીનમાંથી એમ કહેવાય કે પોષણ લઈ શકતા નથી, એટલે એના મિશ્ર પાક તરીકે આપણે બીજા પાક વાવવા પડે છે. જેથી કરી સંદન છે એના મૂળ દ્વારા તે પોષણ લે છે. અને ત્યારબાદ આ સંદન થોડા મોટા થાય એટલે કે 1 વર્ષ 2 વર્ષ પછી આને આપણે અનુકૂળ આવે એવા વૃક્ષનું વાવેતર કરવાનું હોય. જોકે આપણે પહેલેથી જ આપણે સંદનની ખેતી કરવી છે તો પહેલા આપણે પૂરતી માહિતી લઈ લેવાની. નહીતર આપણે કોઈ પણ આપણે માહિતી વગર ખેતી કરીએ તો આપણે એમાં ઘણીવાર નિષ્ફળતા પણ મળે છે. તો વાત કરીએ આમાં આપણે સંદનની હારે આપણે બીજા કયા ઝાડનું વાવેતર કરી શકીએ. તો સંદનની ઝાડ હારે આપણે લગભગ એમ કહેવાય કે ઘણા ઝાડનું વાવેતર કરી શકીએ છીએ. મેન તો વાત કરીએ તો અમુક લોકો સરુનું વાવેતર કરતા હોય છે, લીંબોડીઓનું વાવેતર કરતા હોય છે. એવી રીતે ખેડૂતો છે એ જુદા જુદા ઝાડનું વાવેતર કરે છે. તો આપણે પહેલા જાણી લેવાનું કે આ સંદનને છે આપણે કયા ઝાડ અનુકૂળ આવે છે. તો આપણે જોઈએ તો એ પછી સંદન છે એ બીજા ઝાડ દ્વારા એના મૂળ દ્વારા પોષણ તત્વ મેળવે છે. તો આપણે વાત કરવી કે સંદન છે આપણે કેટલા અંતરે વાવવું. તો આપણે જોઈએ છે કે સંદનનો પાક છે એટલે કે સંદનની આપણે ઉપજ છે, આવક છે, એમ કહેવાય કે 15 વર્ષ 20 વર્ષ એટલો સમય લાગે છે. તો આપણે જોઈએ કે ઓછી જમીન હોય તો આપણે આવક છે ઊભી રહી જાય છે. તો આપણે સંદનનું વાવેતર ઓછી જમીન હોય તો આપણે એવી રીતે વાવેતર કરીએ. આપણે સંદન વાવ્યા હોય તો આપણે વસ્યા છે આંતર પાક તરીકે આપણે જે આપણે પરંપરાગત પાક વાવતા હોય એ પાક આપણે લઈ શકીએ. તો સંદન છે આપણે એવી રીતે વાવવા કે વચ્ચે આપણે બીજા પાકનું વાવેતર કરી શકીએ. પછી વાત કરીએ કે સંદનની ખેતીમાં આપણે બધા જાણીએ છીએ પહેલા છે આપણે એમ કહેવાય કે સરકાર તરફથી છૂટ તો છે જ, તો પણ આપણે સંદનની ખેતી કરવી હોય તો લાયસન્સ લેવું પડે છે. અને આપણે કાપણી કરવી હોય ત્યારે પણ લાયસન્સ લેવું પડે છે, એટલે કે પરમિશન લેવી પડે છે. અને આપણે સંદનની ખેતી કરવી છે તો સરકાર તરફથી એટલે કે વન વિભાગ તરફથી પણ આપણને સારી એવી માહિતી મળે છે. અને પછી આપણે વાત કરવી કે સરકાર તરફથી આપણને કાંઈ સહાય મળે છે એટલે કે સબસિડી મળે છે. તો કે આ આપણે કોઈ પણ બાગાયત ખેતી કરતા હોય તો એમાં સરકાર તરફથી સારી એવી સહાય મળે છે. એ પણ આપણે પહેલા માહિતી લઈ લેવાની કે આમાં આપણે કેટલી સહાય મળે છે. તો સંદનની ખેતીમાં આપણને સારી એવી સહાય મળે છે. પછી આપણે વાત કરવી પિયતની કે સંદનની ખેતીમાં આપણે કઈ રીતના પિયત આપવું. તો અત્યારે આપણે જોઈએ છીએ કે લગભગ ખેડૂતો બાગાયત ખેતી કરતા હોય ટપકનો ઉપયોગ કરે છે. તો આપણે પણ જો સંદનની ખેતી કરતા હોય તો વધુ
વધુમાં વધુ આપણે ટપકનો ઉપયોગ કરો તો એ આપણા માટે સારું છે, કેમ કે ઓછું પાણી હોય તો પણ છે એ આપણે વધારે પાકમાં થઈ રહે છે. પછી આપણે વાત કરવી કે સંદનની ખેતીમાં કેટલી આવક થાય છે અને આપણે વાત કરીએ સુરક્ષાની, તો સંદન એમ કહેવાય કે આપણે કિંમતી હોવાથી સોના જેવું સંદન કહેવાય, એમ કહેવાય કે એટલું કિંમતી છે તો એની સુરક્ષા પણ આપણે એમ કહેવાય કે સંદન મોટું થાય તો ત્યારે એની સુરક્ષા પણ કરવી જોઈએ, કેમ કે આપણે મોટું થયા ત્યારે ચોરીની પણ આપણે બીક રહેશે. તો સંદનની ખેતીમાં સારા એવા રૂપિયા તો મળે જ છે, પણ એમ કહેવાય કે ખર્ચો પણ એટલો થાય છે. તો આપણે જો આવકની વાત કરીએ તો સંદનની ખેતીમાં એમ કહેવાય કે આપણે આંતર પાક તરીકે બીજા પાકનું વાવેતર કરતા હોય તો એમાંથી આપણે આવક થતી હોય તો એમાંથી પણ આપણે ઘણો ખરો ખર્ચો ઊભો થાય છે. અને આપણે બીજા પણ સંદન સિવાયના આપણે વસ્યા ઝાડ વાવ્યા હોય તો એમાંથી પણ એમ કહેવાય કે ઘણો ખરો ખર્ચો નીકળી જાય છે. તો જ્યારે આ સંદનની નીપજ લેવાની આવે એટલે કે કાપણી કરવાની આવે તો ત્યારે મિત્રો આપણે જો સંદન એમ કહેવાય કે સારા એવા સંદન થયા હોય તો આપણે એમ કહેવાય કે કરોડોની આવક થાય છે, કરોડોની નીપજ આવે છે. તો મિત્રો આ સંદનની ખેતી છે એ ખેડૂત માટે એમ કહેવાય કે હારામાં હારી ખેતી છે, સોના જેવી ખેતી છે. તો સંદનની ખેતીમાં એમ કહેવાય કે રૂપિયા તો છે જ, તો આપણે છે એ પૂરતી માહિતી લઈ અને પછી જ ખેતી કરવી જોઈએ. અને આ આપણે દર વખતે કહેતા હોય છે, વારંવાર કહેતા હોય છે કે આપણે કોઈ પણ નવા પાકનું વાવેતર કરીએ તો પહેલા છે આપણે વેચાણ ક્યાં કરવું એની માહિતી લઈ લેવાની. જો કે આ સંદનની ખેતી છે આપણે જ્યારે વાવી ત્યારે જ આપણે નક્કી કરી લેવાનું હોય છે, એટલે કે એ કરાર આપણે કરી લેવાનો હોય છે કે આપણે અહીંયા વેચાણ કરવાનું, કે આપણે સરકારને વેચાણ કરવું છે, અમુક સરકાર માન્ય એજન્સી હોય ત્યાં વેચાણ કરવું છે. તો આપણે સંદનની ખેતીમાં છે વેચાણ આપણે સરકારની પરમિટ લઈને જ આપણે વેચાણ કરી શકતા હોઈએ છીએ. તો આપણે સંદનના પાકની વાત કરીએ એમ કહેવાય કે સંદન તૈયાર થઈ જાય ત્યારે એમ કહેવાય કે આ સંદનમાંથી સુગંધ એટલી આવતી હોય છે કે અમુક સમય એમ કહેવાય કે આ સંદનમાં છે એ ઝેરી જનાવર પણ આવતા હોય છે, જેમ કે સાપ છે એવા એમ કહેવાય કે ઝેરી જનાવર પણ આવતા હોય છે. તો આપણે એ પણ એક સાવચેતી રાખવી જોઈએ. તો મિત્રો તમે પણ સંદનની ખેતી કરવાનું વિચારો છો તો સંદનની ખેતી છે એ ઉત્તમ ખેતી છે, કેમ કે સંદન છે આર્થિક રીતે તો સારામાં સારી ખેતી છે જ. તો આપણે જોઈએ કે આપણે ધાર્મિક વિધિઓમાં પણ સંદન છે એ બહુ જ ઉપયોગી છે, કેમ કે સંદન છે પવિત્ર ઝાડ છે. તો એ રીતે આ સંદન છે આર્થિક રીતે તો આપણે ઉપયોગી છે જ, પણ આપણે ખેતીમાં પણ એટલું ઉપયોગી છે અને આપણી માટે પણ એટલું ઉપયોગી છે. તો મિત્રો આ હતી એક સંદનની ખેતીની માહિતી. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગો.